નીતિ 2020 ને મંજૂરી આપી. આપણે જાણીએ છીએ કે આજે આપણે એક મોટી મહામારીની સામે એના સંકટનો સામનો કરી રહ્યા છીએ. ત્યારે જ્યારે શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ બધું બંધ છે અને જાહેર ખુલ્લી ચર્ચાઓ કરવી લગભગ અશક્ય અને ઘણું જ મુશ્કેલ છે, અને એ ઉપરાંત જ્યારે સંસદ પણ અત્યારે કાર્યરત નથી, ત્યારે સંસદમાં પણ આ નીતિની ચર્ચાની એક જે લોકતાંત્રિક પ્રક્રિયા છે એને અનુસર્યા વગર આટલી ઉતાવળથી એકાએક આ નીતિને મંજૂરી આપવાની શી જરૂર હતી? એ એક સ્વાભાવિક પ્રશ્ન આપણને સૌને થાય. પરંતુ આપણે જાણીએ છીએ કે આ મહામારી દરમિયાન સરકારે આવા ઘણા નિર્ણયો લીધા છે, એમાંનો આ એક છે. પણ ચિંતાનો વિષય એટલે છે કે દેશના દરેક બાળકોનું ભવિષ્ય આની સાથે જોડાયેલું છે. એટલે આટલી ઉતાવળમાં આવા મોટા નિર્ણયો ન થાય તો સારું. હવે આ નીતિ, નવી શિક્ષણ નીતિ 2020, એમાં શિક્ષણના વિચારો અને એનું ધ્યેય તેમજ શિક્ષણના માળખા બધામાં પાયાના ફેરફારો કરવામાં આવ્યા છે. એક જોતા એમ કહી શકાય કે આ એક શિક્ષણ અંગેનો એક શિક્ષણના ક્ષેત્રમાં એક પેરેડાઇમ શિફ્ટ, સંપૂર્ણ પરિવર્તન છે. આની પાછળ બે મુખ્ય પરિબળો છે. એક તો આ શિક્ષણ નીતિ નવ ઉદારીકરણ અને વૈશ્વિકીકરણની જરૂરિયાતોને લક્ષ્યમાં રાખીને ઘડવામાં આવી છે. નીતિમાં કહ્યું છે કે આ શિક્ષણ ભારતને એક નોલેજ સોસાયટી એટલે કે જ્ઞાન સમાજ બનાવશે, જેથી ભારત વિશ્વમાં એક ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બને અને ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માટે તૈયાર થાય. આમ બહુ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે શિક્ષણનો હેતુ, શિક્ષણનો ઉપયોગ આર્થિક વૃદ્ધિ કરવા માટે થશે. આ એક જાતનું શિક્ષણનું કોર્પોરેટાઇઝેશન છે, એટલે કે કોર્પોરેટ પૂંજીવાદ ને અનુકૂળ એવું શિક્ષણ આપવામાં આવશે. બીજું મોટું પરિબળ છે તે શિક્ષણમાં વિચારધારામાં પણ પાયાનું પરિવર્તન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીની શિક્ષણ નીતિઓમાં સેક્યુલર અને લિબરલ, ધર્મ નિરપેક્ષ અને ઉદારમતવાદી શિક્ષણની ભલામણ હતી. જ્યારે આ નીતિમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ નીતિનો મૂળ પાયો ભારતનું જ્ઞાન, જે સમૃદ્ધ પ્રાચીન વારસાથી આપણને મળેલું છે, એના પાયા પર રચાયેલું છે. એટલે આ શિક્ષણનો પાયો એક ચોક્કસ વિચારધારામાં રોપાયેલો છે, અને એ જમણેરી હિન્દુત્વ વિચારધારા છે. આ પણ એક ચિંતાનો વિષય છે, કારણ કે આને કારણે શિક્ષણમાં એક એવી જાતનો ફેરફાર થશે કે બીજી વિચારધારાઓને વિકસવાનો કે વ્યક્ત થવાની કોઈ શક્યતા રહેશે નહીં. એક ત્રીજો મોટો મુદ્દો એ છે કે આ નીતિમાં શિક્ષણનું કેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે. આપણે જાણીએ છીએ કે દરેક ક્ષેત્રોમાં આજે કેન્દ્રીકરણ થઈ રહ્યું છે. એક દેશ એક રેશન કાર્ડ, એ જાતના દરેક જાતના સૂત્રો અત્યારે પ્રચલિત થયા છે. તો આ શિક્ષણ પણ આમાં એક શિક્ષણને હોમોજેનાઇઝ કરવાનો એક પ્રયત્ન છે, શિક્ષણને એકરૂપી બનાવવાનો પ્રયત્ન છે. અને એ પણ એક ચિંતાજનક વિષય છે, કારણ કે ભારતનું
તો એક તો બંધારણનો આમાં ઉલ્લંઘન છે, કારણ કે ભારતનું જે બંધારણીય જે રાજકીય માળખું છે એ ફેડરલ સ્ટ્રક્ચરનું છે. ભારતને રાજ્યોનો સંઘ એ રીતે ભારત ઓળખાય છે. તો એક જુદી જુદી જાતના અને જુદી જુદી પ્રદેશના જુદી જુદી જરૂરિયાતો વાળા જે એના જે શિક્ષણના વિચારો છે એ બધાને બદલે એક યુનિફોર્મ એક રૂપી શિક્ષણ પ્રથા દાખલ થશે અને એના ઉપર સરકારનું નિયંત્રણ રહેશે. એટલે એટલું સખત એમાં કેન્દ્રીકરણ થશે કે એમાં પણ કોઈ જાતની સ્વતંત્રતા કે કોઈ જાતના બીજી વિચારધારાઓને વિકસવાની તક નહીં મળે. તો આ ત્રણ મુખ્ય મુદ્દાઓ છે, ત્રણ મુખ્ય વિચારો છે જે આ નીતિમાં સ્પષ્ટ થાય છે. એક નજરે જો આખો 66 પાનાનો દસ્તાવેજ વાંચીએ તો ઘણી સારી ભાષામાં લખાયેલો છે અને ઘણો લોભાવનારો છે. એમાં એવા બધા શબ્દો વાપર્યા છે કે આપણે કોઈ સામાન્ય વાચક હોય ખરેખર રાજી થાય. એમાં સમતાની વાત છે, સમાનતાની વાત છે, સ્વાયત્તતા, પારદર્શિતા, ઇન્ક્લુઝિવનેસ, સમાવેશ થાય બધાનો, એવી જાતનું વ્યવસ્થા, આ બધાની વાત કરેલી છે. પરંતુ આ નીતિને, આ દસ્તાવેજને વાંચતા આપણે બે વસ્તુ ધ્યાન રાખવાની છે. એક તો આ બધી બાબતો વિશે લખ્યું છે એ આ સરકારના 6 વર્ષના અનુશાસનના સંદર્ભમાં જોવા જોઈએ. આપણે જાણીએ છીએ કે કેટલી સ્વાયત્તતા, કેટલી સ્વતંત્રતા મળે છે. અત્યારે દરેક વિચારોને રૂંધવામાં આવે છે, એને બંધ કરવામાં આવે છે, લોકોને પકડવામાં આવે છે જે લોકો વિરોધ કરે છે. એટલે બીજા વિચારોને પ્રગટ થવાની અત્યારે જ શક્યતા નથી. કોલેજો, યુનિવર્સિટીઓમાં જે વિદ્યાર્થીઓ સંઘર્ષ કરે છે એ લોકોને પણ સજા કરવામાં આવે છે. આજે કોઈ જાતની પારદર્શિતા નથી શિક્ષણના ક્ષેત્રમાં કે બીજા ક્ષેત્રોમાં, સમાનતા નથી. તો આ બધા વિચારો જ્યારે આ દસ્તાવેજમાં મૂકવામાં આવે ત્યારે એને આપણે ગંભીરતાથી લઈ શકીએ એવી પરિસ્થિતિ જ, રાજકીય વાતાવરણ જ આજે નથી. અને બીજું ખાસ તો એ કે આ શિક્ષણ પ્રથામાં એક એવું માળખું તૈયાર કરવામાં આવ્યું છે કે જેમાં આ બધી બાબતો શક્ય જ નથી. એક એવા પ્રકારનું એક સ્ટ્રક્ચર ઊભું કર્યું છે કે જેમાં ઇન્ક્લુઝિવનેસ, બધા વર્ગના અને જાતિના અને બાળકો ભણી શકે એ શક્યતાઓ ઘણી ઓછી થઈ ગઈ છે, જે રીતે આખી વ્યવસ્થા કરવામાં આવી છે તે. એટલે આ દસ્તાવેજને જરા નજીકથી અને ધ્યાનથી વાંચવાની જરૂર છે. હવે ઉચ્ચ શિક્ષણની વાત કરીએ આપણે તો પહેલું તો એ કે એમાં ધરખમ ફેરફારો કર્યા છે. અત્યાર સુધીમાં નથી થયા એવા બધી જ જાતના ફેરફારો, આખું જ માળખું બદલી નાખ્યું છે. સૌથી પહેલા તો જે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ, કોલેજો છે એનું કદ વધારવામાં આવશે અને એમાં વધારે વિદ્યાર્થીઓની સંખ્યા વધારવામાં આવશે. 5 થી 10,000 વિદ્યાર્થીઓ એક સંસ્થામાં હશે. એટલે વિદ્યાર્થીઓની સંખ્યા વધશે અને કોલેજોની સંખ્યા ઘટશે. આજે લગભગ 45,000 જેટલી કોલેજો છે દેશમાં. એમાંથી વખત જતા 15,000 કોલેજો કરવામાં આવશે. આ કેવી રીતે થશે? અલગ અલગ નાની કોલેજોને કોન્સોલિડેટ કરીને, એને ભેગી કરીને એક મોટી સંસ્થા બનાવવામાં આવશે. એક શાખા ભણાવતી કોલેજો, આર્ટ્સ, સાયન્સ, એ બધી બંધ થઈ જશે. હવે આર્ટ્સ અને સાયન્સ, કોઈ પણ કોલેજમાં આર્ટ્સ સાયન્સ વચ્ચે કોઈ જાતનો ભેદભાવ નહીં હોય.
મલ્ટીડિસિપ્લિનરી, આ શબ્દ બહુ જ એટ્રેક્ટિવ છે, બહુ જ આકર્ષક છે અને ઘણી વખત વપરાયો છે, એની વાત પછી કરીશું. મલ્ટીડિસિપ્લિનરી શિક્ષણ આપવામાં આવશે. બધા જ પ્રકારનું શિક્ષણ એમાં આપવામાં આવશે. ઇવન કાયદાશાસ્ત્રની કોલેજો કે તબીબી શાસ્ત્રની કોલેજોમાં પણ બધી જ જાતનું શિક્ષણ હવે આપવામાં આવશે. તો એક મોટી સંસ્થાઓ થશે, વિશાળ સંસ્થાઓ થશે. દરેક જિલ્લામાં એક આવી મોટી સંસ્થા હશે. હવે આના શું પરિણામો આવશે? એક તો આ સંસ્થાઓ ચલાવવાનું ખર્ચ કેટલું બધું વધી જશે. એ ખર્ચ ક્યાંથી આવશે? એ પૂંજીપતિઓ આ સંસ્થાઓમાં દાખલ થશે. એમની મૂડીનો થોડો નિવેશ થશે, થોડો સરકારનો મૂડીનો નિવેશ થશે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એ આ નીતિનું એક મુખ્ય પાસું છે કે સરકાર અને ખાનગી નિજી પરોપકારી સંસ્થાઓ, વ્યક્તિઓ ભેગા મળીને શિક્ષણ ચલાવશે. એટલે આનું શું પરિણામ આવશે? શિક્ષણનું ખાનગીકરણ થશે. શિક્ષણના પૂંજીપતિઓ માલિક બનશે. શિક્ષણની ફીસ વધશે. એટલે આ એક બહુ મોટો ફેરફાર છે. પબ્લિક એજ્યુકેશન, પબ્લિક ફંડેડ એજ્યુકેશન, જેને માટે આપણે હંમેશા લડતા આવ્યા છીએ ને જેમાં ઉચ્ચ શિક્ષણ પામીને અનેક લોકો, દરેક વર્ગના, દરેક કક્ષાના લોકો આગળ આવ્યા છે, એની જગ્યાએ હવે આવી મોટી જંગાવર મોટા ગજાની મોટી સંસ્થાઓ શરૂ થશે અને એમાં આ ડિગ્રીઓની પછી શું કિંમત હશે? આજે આપણે જાણીએ છીએ કે બેરોજગારી એટલી બધી છે કે MA PhD થયેલા વિદ્યાર્થીઓને નોકરી મળતી નથી. એન્જિનિયરિંગની ડિગ્રી હોય એને નોકરી મળતી નથી. તો આ ડિપ્લોમા ને આ સર્ટિફિકેટની શું કિંમત હશે? એ જે લોકોની પાસે હશે એ લોકોને તો રોજગારી મેળવવાની શક્યતાઓ બિલકુલ નહીવત થઈ જશે. અને આ પ્રકારનું એક શિક્ષણમાં એક ડિસ્ક્રિમિનેશન, એક ભેદભાવ ઉભો થશે. જે લોકો નીકળી જાય એટલે આ એક બીજો એક્સક્લુઝન, આ એક બીજું અમુક વર્ગોને બહાર નીકળવાની તક આપવામાં આવે છે જેથી એ શિક્ષણની આખી જે એના લાભો છે, એના જે ફાયદાઓ છે એમાંથી બાકાત રહી જાય. એટલે આ બધા જે આમ ઇન્ક્લુઝનની વાત કરે છે કાગળ ઉપર, પણ આ જાતની વ્યવસ્થામાં આપણે ચોખ્ખી વાત છે કે જે લોકો પાસે કયા વર્ગના લોકો આમાંથી બહાર નીકળી જશે? જે વંચિત સમૂહના લોકો છે, જે ખાસ છોકરીઓ આમાંથી બહાર નીકળી જશે. અને શિક્ષણનો હેતુ એ હોવો જોઈએ કે એક સઘન અભ્યાસક્રમ હોય, એ પહેલેથી છેલ્લે સુધી દરેક એનો લાભ ઉઠાવે અને એને દરેકને એમાંથી આગળ વધવાની તક મળે. પણ આમાંથી તમે છટક બારીઓ, આમાંથી છૂટવાની એટલી બધી તક આપો છો કે સામાન્ય રીતે લોકો એમાંથી બધા નીકળી જશે. અમુક વર્ગ સમૂહના બાળકો એમાંથી નીકળી જશે. ત્રીજું એક એક્સક્લુઝન કે બહાર નીકળવાની એક જે પરિસ્થિતિ છે એ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ દાખલ કરવામાં આવશે, એનાથી થશે. આખા દેશના વિદ્યાર્થીઓ માટે કોલેજ પ્રવેશ, ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશને માટે એક સામાન્ય પ્રવેશ માટેની પરીક્ષા થશે. હવે આ મુદ્દો પણ ઘણો, આમાં પણ ઘણા પ્રશ્નો છે. એક તો એ કે આપણે જોઈએ છે કે સામાન્ય લોકો, જે આજે આપણે સાંભળ્યું હતું કે એક રિક્ષાવાળાની છોકરી એ પોતે મહેનત કરીને આગળ આવીને CBSEમાં ઘણા સારા માર્ક્સ લઈને આગળ આવી. હવે આવા વિદ્યાર્થીઓને સારા માર્ક્સ લાવે એને કોલેજોમાં
દાખલ થવાની, એડમિશન મેળવવાની ઘણી તકો મળતી હોય છે. પણ આ એન્ટ્રન્સ ટેસ્ટને કારણે સીબીએસઈ અને શાળાનું શિક્ષણ અને એમાં જે લોકો, જે વિદ્યાર્થીઓ આગળ આવ્યા હોય એ બધાની કોઈ એમાં એની નોંધ લેવાશે નહીં. એન્ટ્રન્સ ટેસ્ટ બધાએ આપવાનો રહેશે. હવે આ એન્ટ્રન્સ ટેસ્ટ જે છે એ કોઈક એજન્સી ને સોંપવામાં આવશે. એટલે એક પ્રકારનો ધંધો થશે, એક પ્રકારનો એમાંથી પૈસા કમાવાનું હોય. એટલે એક શિક્ષણને એક ધંધા તરીકે, એક વેપાર તરીકે આખો અહીંયા રજૂ કરવામાં આવ્યો છે, દરેક જુદી જુદી રીતે, જુદી જુદી રીતોથી. અને આ એન્ટ્રન્સ ટેસ્ટ યુનિફોર્મ હશે. હવે આપણે જાણીએ છીએ કે દરેક પ્રદેશની, આ મેં જે ફેડરલ સ્ટ્રક્ચરની આગળ વાત કરી, દરેક પ્રદેશની જરૂરિયાતો જુદી હોય છે, દરેક યુનિવર્સિટીઓની જરૂરિયાત જુદી હોય છે. દરેક યુનિવર્સિટી કઈ જાતના વિદ્યાર્થીઓ, કેવી જાતના વિદ્યાર્થીઓને કઈ જાતનો એન્ટ્રન્સ ટેસ્ટ આપવો. એન્ટ્રન્સ ટેસ્ટની કોઈ વિરોધમાં નથી, પણ દરેક પોતાનો અલગ અલગ ટેસ્ટ આપતા હોય છે, એન્ટ્રન્સ ટેસ્ટ લેતા હોય છે. JNU આનું એક ઉત્તમ ઉદાહરણ છે. ત્યાં અનેક વિદ્યાર્થીઓ દેશના ખૂણે ખૂણેથી આવે છે, ગ્રામ વિસ્તારોમાંથી આવે છે. એ લોકો પણ એન્ટ્રન્સ ટેસ્ટમાં ભાગ લે છે, પરંતુ એ લોકોનું સિલેક્શન, એ લોકોને જુદી રીતે મૂલવવામાં આવે છે. તો આ બધું નીકળી જશે અને એક કોમન એન્ટ્રન્સ ટેસ્ટ હશે, જેમાં કોઈ જાતનું વિદ્યાર્થીનું જે બેકગ્રાઉન્ડ હોય, એનું જે આખું શિક્ષણની જે એની આખી પદ્ધતિ હોય, એ કશાનો એમાં ખ્યાલ રાખવામાં નહીં આવે. એટલે આ પણ એક એક્સક્લુઝનનો એક પ્રકાર છે કે ઘણા બધા. અને આને કારણે કોચિંગ ક્લાસીસ, આમાં લખ્યું છે કે કોચિંગ ક્લાસીસનો નાશ કરવામાં આવશે, કોચિંગ ક્લાસીસની જરૂર નહીં પડે. પરંતુ એન્ટ્રન્સ ટેસ્ટ લેવા માટે કોચિંગ ક્લાસ સિવાય કોઈ એન્ટ્રન્સ ટેસ્ટ નહીં આપી શકે, કારણ કે એના બધા પરિમાણો જુદા હશે, એ જુદી જાતનું આખો એક ટેસ્ટ હશે. તો આ બધું કોને પોસાય? આ બધું કયા વિદ્યાર્થીઓને માટે છે? આખું એક મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને આ નીતિ ને ઘડવામાં આવી છે, ને એ રીતે એ ધ્યાનમાં રાખીને આ જાતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ચોથો મુદ્દો એ છે કે આમાં ઓનલાઈન શિક્ષણ પર ઘણો ભાર મૂકેલો છે. આપણે જોઈએ છીએ કે અત્યારથી જ ઓનલાઈન શિક્ષણ શરૂ થઈ ગયું છે. અને આ મહામારીનો લાભ લઈને આ નીતિમાં પણ એનો જોરદાર બચાવ અને એનો જોરદાર પ્રસ્તાવ મૂક્યો છે. ઓનલાઈન શિક્ષણ, એના પણ ઘણા પરિણામો આવશે. એક આપણે જાણીએ છીએ કે 20% લોકોની પાસે જ આ જાતનું શિક્ષણ મેળવવાના સાધનો છે. આપણે હમણાં તો ઘણા પ્રસંગો બની ગયા. કેરળમાં એક છોકરીએ, એની પાસે મોબાઈલ નહોતો, સ્માર્ટફોન નહોતો, એટલે એને આપઘાત કર્યો. એક બિહારમાં મને લાગે છે એક બાપે એક ગાય વેચીને પોતાના બાળક માટે મોબાઈલ ખરીદ્યો. તો એક મોબાઈલ ફોન જેના પર ઓનલાઈન શિક્ષણ શક્ય છે, એ પણ લોકો પાસે છે નહીં. મોટા ભાગના બાળકો પાસે નથી. અને ધારો કે બધાની પાસે આ હોય તો પણ આવું શિક્ષણ ઈચ્છનીય છે. આવું શિક્ષણ એક ખરેખર શિક્ષણ છે, કારણ કે આમાં શું થશે કે ડિસ્ટન્ટ લર્નિંગ, દૂરથી શિક્ષણ આપવાની એક પ્રથા શરૂ થશે. તમે ઘેર બેઠા શિક્ષણ લેશો. હવે શિક્ષણ એ ખાલી જે આપણને એક આપવામાં આવે છે એ જ શિક્ષણ નથી. શિક્ષણ એ બાળકના, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ
માટે હોય છે. જ્યારે કોલેજમાં એક વિદ્યાર્થી જાય ત્યારે શિક્ષકો, બીજા વિદ્યાર્થીઓ સાથે એને એક લાગણીનો સંબંધ, એક સામાજિક સંબંધ, એક બૌદ્ધિક સંબંધ, આ બધા અનેક જાતના સંબંધો થાય છે. અને વર્ગમાં જ નહીં, વર્ગની બહાર પણ ઘણું એને જાણવા મળે છે. ઘણી ચર્ચાઓ થાય છે, વિચારોની આપ-લે થાય છે, બહારની દુનિયા સાથે સંપર્કમાં આવે છે. એટલે વિદ્યાર્થીનો એક બહુ બહોળા પ્રમાણમાં વિકાસ થાય છે. પરંતુ ઘરમાં જ તમે જો શિક્ષણ લેવાના હો અને બહારની દુનિયા સાથે કોઈ સંપર્ક ના હોય તો એક તો શિક્ષણ દુનિયાથી અલગ પડી જશે, આજુબાજુના સંદર્ભથી, આજુબાજુના પ્રશ્નોથી અલગ થઈ જશે. એક મોટો પરિણામ એ આવશે. બીજું એ થશે કે આ શિક્ષણ એકદમ જ આઇસોલેટ કરી નાખશે માણસને. આમાં માણસની જરૂર નહીં રહે, શિક્ષકની જરૂર નહીં રહે. શિક્ષણ એક જાતનું ડિહ્યુમનાઇઝેશન ઓફ એજ્યુકેશન, શિક્ષણનું અમાનવીયકરણ થશે કે જેમાં મનુષ્ય એમાં આ શિક્ષણમાં વચ્ચે આવશે જ, વચ્ચે હશે જ નહીં. મનુષ્યને જ કાઢી નાખવામાં આવ્યો છે છેવટે એ થશે. અને કારણ કે આમાં શું થશે, ઓનલાઈન શિક્ષણ માટે મોડ્યુલ્સ તૈયાર કરવામાં આવશે. ઇતિહાસનો એક પાઠ ભણાવવાનો હોય તો કોઈક એક જણાએ એ પાઠ લખ્યો હશે, એ બધાને ભણાવવામાં આવશે. હવે આ કેટલું ભયાનક વાત છે. એ ઇતિહાસનો પાઠમાં એ કોણે લખ્યો, કયા દ્રષ્ટિકોણથી લખ્યો, શું લખ્યું, અને એ એક સામાન્ય જ્ઞાન થઈ જશે બધા જ ઇતિહાસના સંદર્ભોથી અલગ કરીને. એટલે વિદ્યાર્થીને પ્રશ્નો કરવાનો, એની સામે મુદ્દા ઉઠાવવાનો, એનો વિરોધ કરવાનો આ કોઈ તક મળશે જ નહીં. આ એક બહુ મોટો ફેરફાર છે આ શિક્ષણ નીતિમાં. હું કહી શકતી નથી બરાબર, પણ એટલે આમાં શું કરે છે આ લોકો કે એક એવી જાતની શિક્ષણ વ્યવસ્થા કરી છે કે તમે કોઈ બીજી વિચારધારામાં તમે એનો વિચાર જ કરતા બંધ થઈ જશે. આ નવી જનરેશન આવે, જે પછીની પેઢી આવશે, એ લોકોને ખ્યાલ પણ નહીં હોય કે આ બધી વસ્તુઓ બીજી રીતે વિચારી શકાય છે. આ બધી વસ્તુઓના બહોળા સંદર્ભ હોય છે. હવે આ જો પ્રશ્નો કરવાની, સમજવાની, બદલવાની, વિરોધ કરવાની આ બધી વૃત્તિઓ જો શિક્ષણ ને વિદ્યાર્થીમાંથી જતી રહેશે તો પછી આ સમાજમાં સામાજિક ન્યાયની વાત કેવી રીતે થશે? એક ગુલામીની માનસ વૃત્તિ એક આમાંથી ઊભી થશે કે તમને જે શિક્ષણ મળ્યું એ શિક્ષણ, એ જ્ઞાન તમારી પાસે હશે અને બીજું જ્ઞાનની શક્યતાઓ જ બંધ કરી દેવામાં આવી છે. એટલે આમાં પછી તમે જાતિવાદ સામે કેવી રીતે લડશો, તમે સામ્રાજ્યવાદ સામે કેવી રીતે લડશો, તમે પિતૃસત્તા સામે કેવી રીતે લડશો જો તમને બીજા એના વિકલ્પો, એનું એક સમાંતર બીજી જાણકારી એની હોય નહીં, અને તમને જે ભણાવવામાં આવે એ જ જ્ઞાન તમારી પાસે હોય તો આ તો એક બહુ મોટી ભયાનક ચિત્ર ભવિષ્યની પેઢીઓ માટે રજૂ કરે છે. અને બીજું આ જે ઓનલાઈન છે, ઓનલાઈન લર્નિંગ છે, એમાં તો ખાસ તો આ પણ એમાં કહેવાય છે કે આવતા 4 વર્ષમાં અમેરિકા $15 મિલિયન નું રોકાણ કરવાનું છે ભારતમાં આને માટે, ઓનલાઈન શિક્ષણ માટે. અને આમાં બધા પૂંજીપતિઓ ને ફાયદો થશે, એ લોકોનો ધંધો આગળ વધશે. એટલે એ પણ એટલે આની પાછળ ફિનાન્સ કેપિટલ જેને કહે છે કે વિત્તીય પૂંજી, એનો હાથ છે એમ કહી શકાય. કારણ કે આ બધું ફાયદા માટે પૂંજી, આ આખું શિક્ષણ છે તે સરકાર અને પૂંજીપતિઓના ગઠબંધનને વધુ મજબૂત બનાવે એ જાતનું આ શિક્ષણ છે. અને ઓનલાઈન શિક્ષણમાં તો
મેં કહ્યું એમ ડિહ્યુમનાઇઝેશન થશે અને એક જાતનું બિલકુલ એક અલગ તરહનો એક જુદી જ જાતનો એક સમાજ ઉભો થશે. એ સમાજમાં કોઈ વિકલ્પોની જગ્યા નહીં રહે. વિકલ્પો, સામાજિક વિકલ્પો, સામાજિક ફેરફારો, પરિવર્તન, સામાજિક ન્યાય, સમાનતા. આ સમાનતાની વાત કરે છે, પણ સમાનતા ક્યાંથી આવે? શિક્ષણમાંથી આવે. શિક્ષણ જો તમને મળે તો તમે આજુબાજુના તમારા પ્રશ્નો વિશે વિચારતા થાઓ અને એને માટે તમે બદલવાને માટે પ્રવૃત્ત થાઓ. પણ એ તમને એ બધા બારણા જ બંધ કરી દેવામાં આવ્યા છે. એટલે તમને આ એક ઘણું બહુ જ ચિંતાજનક વાત છે. તો આ જાતના બધી વ્યવસ્થાથી એક પ્રકારનું એક મેં કહ્યું એક્સક્લુઝન, એટલે સમાજનો બહોળો વર્ગ, દલિત બહુજન સમાજના વિદ્યાર્થીઓ, ખાસ તો છોકરીઓ, આ બધા ઘણા આમાંથી બહાર રહી જશે. શાળાઓમાં પણ, શાળાનું વાત આપણે અહીંયા નથી કરવી, પણ એક મુખ્ય વાત બધા અત્યારે ચર્ચા ચાલે છે કે 6ઠ્ઠા ધોરણથી શાળામાં વોકેશનલ વિષય શીખવવામાં આવશે. હવે શાળામાં આપણે જાણીએ છીએ કે જેટલા બાળકો દાખલ થાય છે એના 10% બાળકો 12મી સુધી પહોંચે છે. અત્યારે જ ડ્રોપ આઉટ રેટ એનો ઘણો બધો છે. હવે આ જો તમે 6ઠ્ઠા ધોરણથી જ એમને ધંધે વળગાડશો તો છોકરાઓને આગળ ભણવાનું બિલકુલ જ નહીં રહે. 6ઠ્ઠા ધોરણથી એટલે એટલા નાની ઉંમરે છોકરાઓ ધંધે લાગી જશે અને એક આ કોર્પોરેટ પૂંજીવાદ માટે એક સસ્તા મજૂરો તૈયાર થશે. એનો આશય તો એ જ છેવટે છે કે એક સસ્તા મજૂરો તૈયાર કરવા, જેમની એમની પણ માનસિકતા ગુલામીની હશે, કારણ કે એ લોકોને શીખવાડવામાં જ નથી આવ્યું, એટલું જ્ઞાન પણ આપવામાં નથી આવ્યું કે જે પોતાની પરિસ્થિતિ સમજી શકે. એટલે આખો એક નવો વર્ગ, એક નવો વર્ગ ઉભો થશે જેને આ ગુલામગીરીમાં જીવવાનું અને મૂડીવાદમાં સસ્તી મજૂરી પૂરી પાડવાનું કામ કરશે. આપણે જાણીએ છીએ કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ જે 2009માં પસાર થયો, એમાં સ્પષ્ટ લખ્યું છે કે 6 થી 12 વર્ષના, એટલે 12મા ધોરણ 9 થી 14 વર્ષના બાળકોને, 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું જોઈએ. આપણો હેતુ એ હોવો જોઈએ કે પહેલા 12 વર્ષ બાળક સતત ભણે અને ડ્રોપ આઉટ ન થાય એ જાતના શિક્ષણની વ્યવસ્થા કરવી જોઈએ. જ્યારે અહીંયા બાળકો ડ્રોપ આઉટ નથી થતા, અહીંયા બાળકોને પુશ આઉટ કરવામાં આવે છે. તમને કામ ધંધે વળગાડી દેવા. એટલે આમાં ડ્રોપ આઉટ કોણ થાય કે સ્વેચ્છાએ બાળક નીકળી જાય, પણ પુશ આઉટ કરવા એટલે કે ધકેલવામાં આવે છે, આમાંથી બહાર કાઢવામાં આવે છે. એટલે આ નીતિ શાળાથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધી એક એવી જાતની નીતિ છે કે જેમાંથી મોટા ભાગના સમાજના વર્ગને એમાંથી બહાર કાઢવામાં આવે છે. ને આ જે 4 વર્ષનો કોર્સ મેં કહ્યો, એક જાતિ વ્યવસ્થા ઊભી થાય છે, એક વર્ણ વ્યવસ્થા ઊભી થાય છે, એક હાયરાર્કી ઊભી થાય છે. એટલે જાતિ, આપણે શિક્ષણનો છેવટનો હેતુ છે કે સામાજિક ન્યાય મળે, પણ આમાં તો જાતિ વ્યવસ્થા જે અત્યારે છે એ વધુ મજબૂત થાય એવી જાતની શિક્ષણની આખી વ્યવસ્થા છે. બીજા બધા મુદ્દા છે, પણ 1-2 મુદ્દાની વાત કરીએ કે એમાં મલ્ટીડિસિપ્લિનરી કોર્સની વાત છે. હવે આ બહુ જ આકર્ષક લાગે એવી વાત છે અને ઘણા છેલ્લા 30 વર્ષથી યુનિવર્સિટીઓમાં મલ્ટીડિસિપ્લિનરી શિક્ષણ ચાલુ જ છે. સાહિત્ય ભણાવનારા શિક્ષકો ઇતિહાસ, સમાજશાસ્ત્ર, બીજા વિષયોનો ઉપયોગ કરે છે. એવી જ રીતે ઇતિહાસકારો સાહિત્ય વાંચીને એમાંથી ઇતિહાસ વિશે શીખે છે. તો આ જાતનું એક ઇન્ટરેક્શન, આ જાતનું એકબીજા વચ્ચેનો વાર્તાલાપ, સંવાદ ચાલતો જ હોય છે. પણ એ જાતનું મલ્ટીડિસિપ્લિનરી શિક્ષણ આપવાની અહીંયા વાત નથી. અહીંયા કહેવામાં આવ્યું છે કે મલ્ટીડિસિપ્લિનરી શિક્ષણ, બાય ધ વે એમ કહેવામાં આવ્યું છે કે આ શિક્ષણ
ભારતના પ્રાચીન કાળમાં આ જાતનું શિક્ષણ અપાતું હતું. તક્ષશિલા, નાલંદા જેવી યુનિવર્સિટીઓમાં દરેક વિષયનું શિક્ષણ અપાતું હતું અને દરેક કળાઓનું જ્ઞાન અપાતું હતું. અને એટલે આ મલ્ટીડિસિપ્લિનરી શિક્ષણ એ પ્રાચીન ભારતનો એક મૂળ વિચાર છે, જે અત્યારે 21મી સદીમાં આઈવી લીગ કોલેજીસમાં પણ વપરાય છે. અને ભારતે એને હવે એને જાહેરમાં એનું નેતૃત્વ લેવું જોઈએ અને ભારતમાંથી આ વિચાર નીકળેલો છે. અને અત્યારે એમાં લખ્યું છે કે 21મી સદીમાં રોજગારી માટે આ જાતનું શિક્ષણ અત્યંત જરૂરી છે. હવે આનો શું અર્થ થયો? વ્યવહારુ દ્રષ્ટિએ જોઈએ તો આનો અર્થ એ થયો કે વિદ્યાર્થીને એક હોલિસ્ટિક એટલે કે સર્વગ્રાહી શિક્ષણ આપવામાં આવશે, જેમાં દરેક વિષયનું એને થોડું થોડું જ્ઞાન હોય. હવે અત્યારે વૈશ્વિક બજારમાં એટલી ઝડપથી ફેરફારો થતા જાય છે કે એક જ વિષયમાં નિપુણ હોય એ વ્યક્તિ પછી બીજા કોઈ ક્ષેત્રમાં કામ ન કરી શકે. એટલે એવી જાતના વિદ્યાર્થીઓ તૈયાર કરવા કે એક કામમાંથી બીજા કામમાં પણ એ જોડાઈ શકે. એટલે આ મલ્ટીડિસિપ્લિનરી શિક્ષણ, અનેકવિધ વિષયોના શિક્ષણનો આ ઉપયોગ છે અને આ ધ્યેય છે કે વૈશ્વિક બજાર માટે યુવાનોને તૈયાર કરવા. હવે આજે જ્યારે આટલા મોટા પ્રમાણમાં બેરોજગારી છે અને એનું કારણ નવ ઉદારીકીકરણ છે, તો નવ ઉદારીકીકરણના બજાર માટે વિદ્યાર્થીઓને, યુવાનોને તૈયાર કરવા એક બહુ મોટો વિરોધાભાસ છે અને એક બહુ મોટી મજાક છે કે આ જાતનું શિક્ષણ એટલે આ કેવળ ને કેવળ મૂડીવાદને અનુકૂળ અને એને સદ્ધર બનાવવા માટેનું જે શિક્ષણ છે, એ શિક્ષણ માટે યુવાનોને તૈયાર કરવા એ આનો એક મુખ્ય એટલે કે ઘણો જ સેન્ટ્રલ, એનો કેન્દ્રીય વિચાર એનો આ છે. આ શિક્ષણની વિચારધારાની મેં વાત કરી તો એમાં ચોખ્ખું લખ્યું છે કે ભારતનો જે પ્રાચીન વારસો છે, ભારતની પરંપરાના જે મૂલ્યો છે, એ આ શિક્ષણ દ્વારા એ બધાને એનું આપવામાં આવશે. હવે દરેક દસ્તાવેજ, કોઈ પણ એક નીતિ વિષયક દસ્તાવેજ હોય, એ ભારતના બંધારણને અનુસરવા માટે બંધાયેલો છે. આ નીતિમાં બંધારણીય મૂલ્યોની વાત છે, પરંતુ બંધારણીય હકોની વાત નથી. આ નીતિમાં ધર્મનિરપેક્ષતાનો ઉલ્લેખ નથી. આ બહુ મોટી એમાં એક મોટો ફેરફાર છે કે અત્યાર સુધીની જે શિક્ષણ નીતિઓ હતી એમાં સેક્યુલર અને લિબરલ શિક્ષણ એટલે કે ધર્મનિરપેક્ષ અને ઉદારમતવાદી શિક્ષણ આપવાની વાત હતી. આ પહેલી નીતિ છે જેમાં આ બે શબ્દોનો પ્રયોગ નથી અને એમાં મૂલ્યોની વાત છે, એમાં અધિકારોની વાત નથી. એમાં એમાં મૂલ્યો કયા મૂલ્યો છે? સત્ય, અહિંસા, સ્વચ્છતા, વિનય, સન્માન, જાહેર સંપત્તિનું સન્માન, આવા બધા જાત જાતના બધા આપેલા છે મૂલ્યો. એ બધા મૂલ્યો શીખવવામાં આવશે. સ્કૂલોમાં પણ નૈતિક શિક્ષણ આપવામાં આવશે. હવે આ ધર્મનિરપેક્ષ જે ધર્મનિરપેક્ષતા જે શિક્ષણનું એક પાયાનું વિચાર હોવો જોઈએ, એની વિરુદ્ધમાં છે આખું શિક્ષણ. અને આપણે જાણીએ છીએ કે છેલ્લા કેટલાક વખતથી ભારતના ઇતિહાસ સાથે કેટલા ચેડા થાય છે. ભારતને દંતકથાઓ અને એના પર આધારિત બધી
બધા વિચારો કરવામાં આવે છે કે બધી વૈજ્ઞાનિક શોધખોળો ભારતમાં થઈ ચૂકી છે. આપણે આ બધું જાણીએ છીએ. ફેરફારો, ઇતિહાસમાં ઘણા ફેરફારો કરવામાં આવે છે. જે વ્યક્તિઓ, અમુક વ્યક્તિઓના ને નહેરુ સુદ્ધાને અભ્યાસક્રમમાંથી કાઢવામાં આવે છે અને અમુક વ્યક્તિઓને અંદર ઉમેરવામાં આવે છે. એટલે આ બધા ફેરફારો ઘણા વખતથી ચાલે છે. ઘણા વખતથી એક જાતનું ભગવાકરણ શિક્ષણનું થઈ રહ્યું છે. પરંતુ જ્યારે ધર્મનિરપેક્ષતા એક પોલિસી, એક નીતિ વિષયક દસ્તાવેજમાંથી જો એની ગેરઉપસ્થિતિ હોય તો આ વિચારધારા ને અનુસરનારા લોકો કઈ જાતના અભ્યાસક્રમો ઘડશે અને કઈ જાતનું શિક્ષણ આપશે અને એ માટે એમને કેટલો છૂટો દોર મળશે, એ પણ એક બહુ જ ચિંતાનો વિષય છે. એક બીજો મુદ્દો છે એ સ્વાયત્તતાનો મુદ્દો છે. સ્વાયત્તતા આપવામાં આવશે એમ કહ્યું છે. સ્વાયત્તતા 3 પ્રકારની હોય છે. સ્વાયત્તતા, શૈક્ષણિક સ્વાયત્તતા, વહીવટી સ્વાયત્તતા અને નાણાકીય સ્વાયત્તતા. હવે શૈક્ષણિક સ્વાયત્તતાની વાત કરીએ તો હમણાં જ મેં કહ્યું એમ એ તો હવે રહી જ નથી. તમે એમ કહો કે શિક્ષકોને જે ભણાવવું હોય ભણાવવાની છૂટ છે, તો એ તો આપણે જાણીએ છીએ છેલ્લા કેટલાક વર્ષોથી તમે અમુક રીતે લખો, અમુક વિષયો પર લખો, અમુક જુદી દ્રષ્ટિથી લખો, એને વિશે વિચારો, એને વિશે ચર્ચા કરો, તો એ બધાને તો સજા કરવામાં આવે છે, એ બધાને દેશદ્રોહી કહેવામાં આવે છે. આ લોકો એટલે બીજી જાતનો સ્વતંત્રતા, કઈ સ્વતંત્રતાની વાત કરે છે? અત્યારે યુનિવર્સિટીમાં કોઈને બોલાવવા હોય તો એબીવીપીની સંમતિ ન હોય તો તમે બોલાવી શકતા નથી. અહીંયા અમદાવાદમાં જ બન્યું હતું, રામચંદ્ર ગુહા આવી શક્યા નહોતા. તો આ કઈ સ્વાયત્તતાની વાત છે? આ કઈ શૈક્ષણિક સ્વતંત્રતાની વાત છે? આમાં એ શક્ય જ નથી, કારણ કે અત્યારે જ્યારે એક વિચારધારાનું વર્ચસ્વ છે, પ્રભુત્વ છે, ત્યારે બીજી આ એક બહુ મોટો ફેરફાર, પાયાનો ફેરફાર મારી દ્રષ્ટિએ છે કે બીજી કોઈ વિચારધારા, બીજી રીતે વિચારવાની શક્યતાઓ બધી જ રીતે બંધ કરવામાં આવી છે. એટલે સ્વાયત્તતા, શૈક્ષણિક સ્વાયત્તતા કહેવું એ તો એક દંભ નથી, અપ્રામાણિકતા પણ છે અને એક જૂઠાણું પણ છે. વહીવટી સ્વાયત્તતાનો શું અર્થ કર્યો છે કે દરેક સંસ્થામાં બોર્ડ ઓફ ગવર્નર્સ હશે. હવે આ બોર્ડ ઓફ ગવર્નર્સ બધા જ નિર્ણયો સંસ્થાને લગતા લેશે. વિદ્યાર્થીઓની સંખ્યા, વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવી, વિદ્યાર્થીઓને સજા કરવી, શિક્ષકોને નિમણૂક કરવી, શિક્ષકોને પ્રમોશન આપવું, શિક્ષકોને પણ સજા કરવી. જો શિક્ષકો એકાઉન્ટેબલ, જવાબદાર ના હોય તો એમને પણ એક જ સંસ્થામાં જુદા જુદા પગારે શિક્ષકોને રાખવામાં આવશે. શિક્ષકોનો પ્રોબેશનનો સમય વધારવામાં આવશે. આ બધાનું નિયંત્રણ બોર્ડ ઓફ ગવર્નર્સ રાખશે. હવે આ કઈ સ્વાયત્તતા થઈ? આ તો નિયંત્રણ વધ્યું. આ તો એક જાતનો સકંજો શિક્ષકો અને વિદ્યાર્થીઓ પર રહેશે સતત. હવે આવી પરિસ્થિતિમાં કયો શિક્ષક સ્વતંત્ર રીતે વિચારીને એક જુદી જ જાતની પોતાના સ્વતંત્ર વિચારથી તૈયાર કરેલો પાઠ્યક્રમ ભણાવી શકે? શક્ય જ નથી. એ શિક્ષકને તો સજા કરવામાં આવશે. અને જે રીતે આખી આ નિયંત્રણ રાખવામાં આવશે એમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું કોઈ જાતનું પાર્ટિસિપેશન, એમાં કોઈ જાતના એ લોકો સહભાગી નહીં થઈ શકે. આજે શું છે કે કોલેજોમાં, યુનિવર્સિટીઓમાં એક જાતનું પ્રગતિશીલ કહી શકીએ એવા એક્ટ છે. એકેડેમિક કાઉન્સિલ છે, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ છે, શિક્ષણના એટલા બધા જુદા જુદા
સમિતિઓ છે જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ હોય છે. એમાં એ લોકોનો અવાજ સંભળાય છે, એમાં એ લોકો પોતાની વાત રજૂ કરે છે અને બદલાવ પણ લાવી શકે છે. દિલ્હી યુનિવર્સિટીમાં મેં જોયું છે કે શિક્ષકોએ સંઘર્ષ કરીને ઘણા ફેરફારો યુનિવર્સિટીમાં કર્યા છે અને અમુક ફેરફારો થતા રોક્યા પણ છે. એટલે આ જાતનું પાર્ટિસિપેશન, આ જાતનું જે શિક્ષકોનું એક શૈક્ષણિક સંસ્થા ચલાવવામાં જે ભાગીદારી હોય છે એ ભાગીદારી બિલકુલ જ ખતમ થઈ જશે અને એક પ્યાદાની જેમ એ લોકો કામ કરશે. અને એટલે આ પણ એક બહુ જ એટલે કોઈ જાતનો લોકતાંત્રિક ડેમોક્રેટિક પ્રક્રિયા શૈક્ષણિક સંસ્થામાં યુનિયનોની તો વાત જ જવા દઈએ, પણ આ જાતનું એક એ લોકોને પ્રતિનિધિત્વ મળશે, પણ એ કેવા લોકોને આપશે કે જે લોકો આ બોર્ડ ઓફ ગવર્નર્સની હામાં હા ભણાવે એવા લોકો એમાં દાખલ થશે. પણ એમની સાથે વિરોધ, એમની સાથે વિવાદ, એમની સાથે ચર્ચાઓ, એને બદલવાનો વિચાર, આ બધી સ્વતંત્રતાઓ શિક્ષકો પાસે હવે રહેશે નહીં, કારણ કે બહુ મોટું એક નિયંત્રણ તંત્ર બોર્ડ ઓફ ગવર્નર્સ દ્વારા રચવામાં આવ્યું છે. એટલે સ્વાયત્તતા અને ત્રીજી સ્વાયત્તતા એ નાણાકીય સ્વાયત્તતા છે. હવે એમાં પણ મેં કહ્યું એમ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપની વાત કરી છે, એટલે એમાં પૂંજીપતિઓનો પ્રવેશ થશે, એમાં એટલે પ્રાઇવેટાઇઝેશન, નિજીકરણ થશે શિક્ષણનું, શિક્ષણની ફીસ વધશે. એટલે ફરીથી આપણે જાણીએ છીએ કે આમાંથી મોટા ભાગના સમૂહના બાળકો આ શિક્ષણથી વંચિત રહેશે. શિક્ષણની ફી કેટલી બધી વધી જશે. તમારે એક કોર્સ કરવો હોય તો 5 લાખ રૂપિયા જોઈએ, તો 5 લાખ રૂપિયા કોણ કેવી રીતે કોઈ 5 લાખ રૂપિયા એફોર્ડ કરી શકશે? અને 5 લાખ રૂપિયા ખર્ચીને મા બાપ બાળકોને કઈ જાતનું શિક્ષણ આપવા માંગશે? સાહિત્યનું તો નહીં જ આપે. 5 લાખ રૂપિયા સાહિત્ય પાછળ કોણ ખર્ચશે? 5 લાખ રૂપિયા ઇતિહાસ ભણવા પાછળ કોણ ખર્ચશે? એ લોકો કમ્પ્યુટર ભણશે, એ લોકો આઈટી ના કોર્સિસ ભણશે, એ લોકો ટેકનોલોજીનું જ્ઞાન મેળવશે, એ લોકો ધંધા, એ લોકો ફરીથી આપણે એટલે આમાં જે પૂંજીવાદને જરૂર છે એવા અને જેમાં એ લોકોને નોકરી મળવાની શક્યતા છે એવા વિષયો વિદ્યાર્થીઓ પસંદ કરશે. એટલે ફરીથી આપણે જોઈએ છીએ કે આ શિક્ષણ પ્રથા એવી છે કે એટલો મોટો ખર્ચ કરવાથી અમુક વિષયો બધા એની મેળે બાકાત થઈ જશે અને જે જ્ઞાનની જરૂર છે કે આપણે પછી, અને આ જો પૂંજીવાદની સામ્રાજ્યવાદનું જેને સમર્થન છે એ શિક્ષણ પ્રથામાં સામ્રાજ્યવાદનો વિરોધ કરવાનું તો શીખવવાની શક્યતા જ ક્યાં છે? એટલે તમને, અને જ્યાં જાતિવાદના ભેદભાવો કરવામાં આવે છે, અમુક જાતિના લોકોને, સ્ત્રીઓને આમાંથી બાકાત રાખવાની એક મોટી વ્યવસ્થા છે, તો એમાં તમે આ બધા બદલાવો કેવી રીતે લાવી શકશો? એટલે શિક્ષણનું એક ભવિષ્ય મને તો ઘણું જ અંધકારમાં એ રીતે લાગે છે. શિક્ષણનું કેન્દ્રીકરણ અનેક રીતે કરવામાં આવ્યું છે. આ શિક્ષણનું એન્ટ્રન્સ ટેસ્ટ મેં કહું એમ છે કરવામાં, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેશે, પછી એક નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની રચના કરવામાં આવશે, રાષ્ટ્રીય સંશોધન સંસ્થાન. હવે એમાં તો ગજબનું લખ્યું છે. એમાં એમ કહે છે કે આ રાષ્ટ્રીય સંશોધન સંસ્થાન કોમ્પિટિટિવલી, સ્પર્ધાત્મક રીતે ફંડ આપશે. એટલે બધી સંસ્થાઓ વચ્ચે સ્પર્ધા થશે અને એમાં જે બેસ્ટ થશે, જે સારી હશે, એને ફંડ આપશે. એટલે એક જાતનું એક કોમ્પિટિટિવનેસ, સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું કરશે. પછી એ સતત સરકાર અને ખાનગી દાતાઓ, પરોપકારી સંસ્થાઓ અને વ્યક્તિઓ સાથે સંપર્કમાં રહેશે અને સંશોધન કરનાર વિદ્યાર્થીઓ, રિસર્ચ સ્કોલર્સ અને
સરકાર અને પૂંજીપતિઓની વચ્ચે એક સેતુ રૂપ બનશે. કેટલો પાયાનો ફેરફાર કર્યો છે સંશોધન માટે, કારણ કે એમાં લખ્યું છે કે જેથી કરીને જે રિસર્ચ સ્કોલર છે એને ખબર પડે કે રાષ્ટ્રીય મુદ્દાઓ માટે કયા સંશોધનના વિષયો અગત્યના છે. એટલે આ સંશોધન પણ સરકાર અને પૂંજીપતિઓ બંનેના લાભાર્થે કરવામાં આવશે. એ લોકોના લાભમાં એ લોકોને જરૂરી હશે એ વિષયોમાં સંશોધન. આપણે ગુજરાતમાં પણ આ શરૂ થઈ ગયું છે કે સરકાર વિષયો મોકલે એમાંથી પસંદ કરીને સંશોધન થઈ શકે. ફરીથી આપણે જોઈએ છે કે આમાં સાચા વૈકલ્પિક ખરેખર જ્ઞાનને વધારે જ્ઞાનને ભવિષ્ય તરફ લઈ જાય, ભવિષ્યના સમાજનો માટે વિચારતા કરે એવા પ્રકારના સંશોધનને આમાં અવકાશ જ નથી. તમારે કોઈ આદિવાસી કોઈ પ્રદેશના આદિવાસી પ્રજાના પ્રશ્નોને સમજવા હોય અને તમે એના પર સંશોધન કરવું હોય, સ્ત્રીઓને અમુક પ્રદેશમાં સ્ત્રીઓની પરિસ્થિતિ જાણવી હોય, તો આ બધા માટે તો સંશોધન શક્ય જ નથી. અને આ સંશોધન કર્યા વગર, આને સમજ્યા વગર તમે સમાજને બદલી કેવી રીતે શકો? તમે પિતૃસત્તાને પડકારી કેવી રીતે શકો? પણ આ બધું સંશોધનમાંથી નીકળી જશે. એટલે સંશોધન સંસ્થાન એક કેન્દ્રીય સંશોધન સંસ્થાન થશે જે બધા સંશોધન પર દેખરેખ રાખશે. પછી બીજી એક સંસ્થાનની વાત છે, હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયાની રચના કરવામાં આવશે. એના 4 એની ફરજો હશે. એક તો એ ફંડ આપશે, એક ઉપરી એક સંસ્થાન છે કે જે આખા શિક્ષણ પ્રથાનું, શિક્ષણ વ્યવસ્થાનું ધ્યાન રાખશે. એટલે ફંડ આપશે, પછી એક્રેડિટેશન કરશે, દરેક સંસ્થાની ગુણવત્તા નક્કી કરશે. આ વસ્તુ ફેસલેસ હશે, એટલે કે કોઈ વ્યક્તિઓ સંસ્થામાં જઈને સંસ્થાનું ગુણાંકન નહીં કરે, પરંતુ ઓનલાઈન માહિતી મેળવીને સંસ્થાનું ગુણાંકન કરશે. હવે આ તો બહુ ખતરનાક વસ્તુ છે. તમે સંસ્થામાં 1500 વિદ્યાર્થીઓ અને 15,000 વિદ્યાર્થીઓ છે એમ કહીને મોકલો તો કોઈ આવીને તપાસવાનું નથી કે શું છે. એટલે આ તો નાની વસ્તુ છે, પણ એટલે ફેસલેસ. એટલે આમાં કોઈ વ્યક્તિઓની સાથે સીધો સંપર્ક કરીને, સંસ્થાઓ સાથે સીધો સંપર્ક કરીને સંસ્થાઓને ચકાસવામાં નહીં આવે. ત્રીજું એ કરશે કે અભ્યાસને લગતા, શિક્ષણને લગતા નિયમો એ નક્કી કરશે વખતો વખત. અને ચોથું, આખી શિક્ષણ વ્યવસ્થાને રેગ્યુલેટ કરશે, એનું નિયમન કરશે, એના પર નિયંત્રણ રાખશે. એટલે આ એક બીજી મોટી એક સંસ્થા છે જે આખા શિક્ષણ વ્યવસ્થા પર દેખરેખ રાખશે. અને આનાથી ઉપર રાષ્ટ્રીય શિક્ષણ આયોગ ની રચના કરવામાં આવશે. જે વાત આ છેલ્લી નીતિના દસ્તાવેજમાં નથી, પણ આગલા ડ્રાફ્ટ્સમાં હતું, આગલા ખરડાઓમાં હતું કે આ રાષ્ટ્રીય શિક્ષણ આયોગના મુખ્ય પ્રમુખ ભારતના વડાપ્રધાન હશે. એમાં દરેક મોટાભાગના મંત્રાલયોના મંત્રીઓ એમાં સભ્ય હશે. એમાં વિદ્વાનોને પણ સભ્ય તરીકે રાખવામાં આવશે. પરંતુ એમાં પણ શિક્ષણ સાથે જેને સીધો સંબંધ છે એ શિક્ષકો, વિદ્યાર્થીઓ કે વાલીઓનું કોઈ પ્રતિનિધિત્વ નહીં હોય. એમાં સ્ત્રીઓનું, દલિતોનું, આદિવાસીઓનું કે લઘુમતીની ના સભ્યોનું કોઈ પ્રતિનિધિત્વ નહીં હોય. હવે દરેક આ લોકોના પ્રશ્નો શું છે, આ લોકોના પ્રશ્નો હલ કેવી રીતે કરવા જોઈએ, એ લોકોની સાથે, એટલે જે એક શિક્ષણની વ્યવસ્થા નક્કી કરનાર જે એક બોડી, એક જે તંત્ર છે, એમાં શિક્ષણના લાભાર્થીઓને એમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. એટલે એ લોકો જે નક્કી કરશે એ શિક્ષણ
એ પ્રકારનું શિક્ષણ મળશે અને શિક્ષણની સાથે સીધી રીતે જે સંકળાયેલા છે એ લોકોને એમાં ભાગીદાર બનાવવામાં નહીં આવે. એટલે એક બહુ જ એમાં લખ્યું છે લાઇટ બટ ટાઈટ ગવર્નન્સ. ટાઈટ એટલે એકદમ જ સખત એક જાતનું એક તંત્ર ગોઠવવામાં આવ્યું છે કે જેમાંથી બહુ જ મેં કહ્યું ભવિષ્ય બહુ જ ભયાનક દેખાય છે બધી રીતે. એક તો વૈશ્વિકીકરણને માટે શિક્ષણનો ઉપયોગ કરવો અને એ શિક્ષણને એનું મુખ્ય ધ્યેય બનાવવું, શિક્ષણનું મુખ્ય ધ્યેય એને બનાવવું, ભારતને ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માટે તૈયાર કરવું, એ શિક્ષણનો મુખ્ય હેતુ છે. સામાજિક સમાજ બદલવો કે સમાનતા આવે. આપણને બાબા સાહેબે કહ્યું છે કે એજ્યુકેટ, એજ્યુટેટ એન્ડ ઓર્ગેનાઇઝ. એજ્યુકેશન એ પાયો છે કોઈ પણ સમાનતા, સામાજિક સમાનતા મેળવવા માટેનો. હવે એ શિક્ષણ છે એ આપણે કહી શકીએ કે બે વસ્તુઓ શિક્ષણ આપે છે આપણને. એક તો સ્વતંત્રતા આપે છે, પણ આ શિક્ષણ વ્યવસ્થામાં સ્વતંત્રતાને અવકાશ જ નથી. આ ગુલામગીરીની શિક્ષણ વ્યવસ્થા છે. આ એક ગુલામીની માનસિકતા ઊભી કરવાની શિક્ષણ વ્યવસ્થા છે. અને બીજું, મેં બાબા સાહેબ આંબેડકરનો ઉલ્લેખ કર્યો કે શિક્ષણ એ સમાનતા, સામાજિક સમાનતા તરફ લઈ જનાર એક બહુ મુખ્ય મોટું સાધન છે. પરંતુ આ શિક્ષણ વ્યવસ્થામાં આ સમાનતા આવી શકે એવું શિક્ષણ જ આપવામાં, મેં કહ્યું એટલે જો ગુલામીની માનસિકતામાં જો વિદ્યાર્થીઓ તૈયાર થાય તો એમને પોતાની પરિસ્થિતિ વિશે વિચારવાની, પોતાની પરિસ્થિતિ બદલવાની, એને વિશે પ્રશ્નો કરવાની કોઈ જાણકારી જ નહીં હોય. એટલે એક બહુ ભયંકર સમાજ થશે જેમાં વર્ગભેદ અને જાતિવાદ મિટવાને બદલે વર્ગ અને જાતિનું અને પિતૃસત્તાનું વર્ચસ્વ ઘણું વધશે. એટલે આ શિક્ષણ નીતિ ને તો આપણે પડકારવી તો પડશે જ, કારણ કે આ તો ભવિષ્ય આપણે સાંખી શકીએ જ નહીં. જે માણસ, જે આપણે બધા વિચારનારા વ્યક્તિઓ છે, જે આપણને બધાને સામાજિક ન્યાયની વાત છે. બાય ધ વે, આમાં એમ નથી કે સામાજિક ન્યાય એ કોઈ શબ્દો નથી. સામાજિક ન્યાય, તમે એવું શિક્ષણ આપો તો સામાજિક ન્યાય સમાજમાં આવે. તમે એમ કહો કે બધાને પ્રવેશની સગવડ મળશે, પણ તમે શિક્ષણની વ્યવસ્થા જેવી કરો કે બધા એમાં શિક્ષણ લઈ જ ના શકે, એમાંથી નીકળી જાય, તો એ શિક્ષણને ઇન્ક્લુઝિવ શિક્ષણ કેવી રીતે કહી શકાય? એટલે આ શિક્ષણ એક, મેં કહ્યું છેવટે બે વસ્તુ આમાંથી નીકળે છે. એક તો ગુલામીની માનસિકતા આ શિક્ષણ દ્વારા બધામાં આવશે અને વર્ગ અને જાતિ અને પિતૃસત્તાનું વર્ચસ્વ વધશે. એટલે ખૂબ જ ચિંતાજનક પરિસ્થિતિ છે. જે નીતિ, જે જાતનું શિક્ષણનું દર્શન એમાંથી પ્રગટ થાય છે, એમાં ખૂબ જ ચિંતા અને ખૂબ જ ભયાનક ભવિષ્યની વાત છે. થેન્ક યુ.